નમસ્કાર 24 ભારત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ નગરપાલિકા દ્વારા મુવાડા રામદેવજી મંદિર પાછળ નવીન પુલની કામગીરી હાથ ધરવામાં આવી। અંદાજિત 40 લાખના ખર્ચે પુલ તૈયાર થશે। ઝાલોદ મુવાડા રામદેવજી મંદિર પાછળ મુવાડા અને માળીની વાડી થઈ મુખ્ય રસ્તાને જોડતા નવીન પુલ બનાવવા માટે કેટલાક સમયથી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહેલ હતી। ભાજપની નવી કારોબારી રચાતા જન સુવિધા માટેની લોકોની આ માંગણી પૂરી કરવા માટે કટિબદ્ધતા દાખવી તારીખ 7/6/2025ના રોજથી આ કામગીરી કરવા માટે શુભ આરંભ કરવામાં આવ્યો હતો। ઝાલોદ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત 40 લાખના ખર્ચે આ નવીન પુલ બનાવવામાં આવનાર છે। આ પુલની લંબાઈ 15 મીટર તેમજ 8 મીટર પહોળાઈથી બનાવવામાં આવનાર છે। આ પુલ બનતા મુવાડાથી માળીને વાડી લઈ થઈને સીધા મુખ્ય રસ્તા સુધી પહોંચી શકાશે। તેમજ આ પુલથી શાળાએ અભ્યાસ કરતા બાળકો તેમજ અન્ય કામગીરી માટે નીકળતા લોકોને ટ્રાફિક વગર અહીંયાથી નીકળી શકાશે, જેથી મુખ્ય રસ્તાનો ટ્રાફિક વહેંચાઈ જવાથી મુખ્ય રસ્તા પર ટ્રાફિક સમસ્યાથી રાહત મળનાર છે। ઝાલોદ નગરપાલિકા દ્વારા નગર જન સુવિધા માટે થતા આ કાર્યથી નગરજનો આ સુંદર તેમજ સરાહનીય કાર્યની પ્રશંસા કરી રહેલ છે। તાલુકા રિપોર્ટર પંકજ પંડિત, ઝાલોદ। ઝાલોદ અને મુવાડાની વચ્ચે જે સેતુરૂપ હતો એ બાબા રામદેવના મંદિરની પાછળના ભાગમાં છેલ્લા 4 થી 5 વર્ષથી તૂટી ગયેલ પુલ હતો। એને ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં જે બોર્ડ બેઠું એને પ્રાધાન્ય આપી અને અંદાજે ₹40 લાખના ખર્ચે 15 મીટર લંબાઈ અને 8 મીટર પહોળાઈમાં આ પુલ બનવાનું આજે કામ કાર્યરત કર્યું છે। આ પુલ બનવાથી ઝાલોદમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે। નગરના વિદ્યાર્થીઓને પણ અહીંયા આ રોડ ઘણો બધો સહેલાઈથી ટ્રાફિકની વચ્ચેથી નીકળવામાં મદદરૂપ પણ છે, જેથી નગરના લોકોને આ પુલ બનવાથી ઘણી